હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, એસવાય બીએસસી ફિઝિક્સ M3, સીસી ફિઝિક્સ પેપર 301, યુનિટ 2, ચેપ્ટર 3 પ્રકાશનું વિવર્તન, પાર્ટ 6. લાસ્ટ લેક્ચરમાં બે સ્લેટની મદદથી વિવર્તન માટે કરણશાસ્ત્રની રીતની સમજૂતી આપોનો અભ્યાસ કર્યો હતો. ક્વેશ્ચન એન સ્લિટ વડે થતું ફ્રોનોફર વિવર્તન સમજાવી તેની તીવ્રતાનું સૂત્ર મેળવવું. એટલે કે એન સ્લિટમાં આપણે ગાણિતિક રીતે અને આલેખ દ્વારા ગાણિતિક ફ્રોનોફર વિવર્તન સમજાવી શકાય છે. એન સ્લિટમાં આપણે ગાણિત અને આલેખ દ્વારા ફ્રોનોફર વિવર્તન સમજાવી શકાય છે અને તેની મદદથી તીવ્રતાનું સૂત્ર મેળવી શકાય છે. આન્સર એક સરખી પહોળાઈવાળા અને એક સરખા અંતરે મૂકેલા એન સ્લિટની વડે મળતી ફ્રોનોફર વિવર્તન રચનાની અહીં આપણે અભ્યાસ કરીશું. આપણે અહીં રચનાનો અભ્યાસ કરીશું. આકૃતિમાં એન સમાંતર સ્લિટનો છેદ દર્શાવ્યો છે. આકૃતિમાં એન સમાંતર સ્લિટનો છેદ દર્શાવ્યો છે. અહીં દેખો એલ લેન્સ અને પડદા વચ્ચેનું અંતર એફ છે. હવે દેખો એન કોઈ સમાંતર તરંગગ્રહ એટલે લેન્સ પર આપાત થઈ પરાવર્તનના કારણે આપણને પ્રતિબિંબ પી પડદા પર આપણને પ્રતિબિંબ રચાય છે. આપણને પડદા પર પી પ્રતિબિંબ રચાય છે. અથવા સમાંતર કિરણ લેન્સ પર આપાતથી પરાવર્તનને કારણે આપણે પડદા પર પી રચાય છે. તેના કારણે અસંખ્ય પડદા આપણને એવી રીતે અહીંયા પ્રતિબિંબ રચાશે, આના કારણે અહીં પ્રતિબિંબ રચાશે, એના કારણે અસંખ્ય દેખો S1 S2 અહીંયા ફક્ત આપણને છેદ દર્શાવ્યો છે. અહીંયા આપણને છેદ દેખો S1 સ્લિટ, S2 સ્લિટ, S3, S4 દેખો અહીંયા S1 સ્લિટની પહોળાઈ B છે. S1 સ્લિટની પહોળાઈ B છે અને બે સ્લિટો વચ્ચેની પહોળાઈ બે ક્રમિક સ્લિટો વચ્ચે S1 S2 બે સ્લિટોની પહોળાઈ D છે. હવે દેખો આના કારણે સમાંતર તરંગોને કારણે સમાંતર તરંગ સ્લેટ પર આપાત થઈ પરાવર્તન થશે. આપણને અસંખ્ય સ્લિટો મળશે. અસંખ્ય E1 E2 E3 આપણને અસંખ્ય સ્લિટો મળશે. તેના કારણે આપણને પ્રતિબિંબ પી પર પ્રતિબિંબ રચાશે. આપણને આની મદદથી આપણે લેન્સની મદદથી આપણે પરિણામી તીવ્રતા શોધી શકાય છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે સ્લિટની પહોળાઈ B છે. S1 સ્લિટની પહોળાઈ B છે અને બે ક્રમિક S1 S2 સ્લિટની બે વચ્ચેનું અંતર D છે. આ બે વચ્ચેનું અંતર D છે. હવે એકરંગી પ્રકાશના કિરણો એટલે કે સમાંતર કિરણાવળી એટલે કે સમાંતર તરંગો લંબ દિશામાં આપાત કરવામાં આવે ત્યારે આપાતથી પરાવર્તન થવાને કારણે પડદા પર P પર પ્રતિબિંબ રચાય છે. એટલે કે આપણને પડદા પર કોઈ બિંદુ P આગળ આપણને પ્રતિબિંબ જોવા મળે છે કે પરિણામી તીવ્રતા ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપણે મેળવી શકાય છે. પીની મદદથી આપણે પરિમાણી તીવ્રતાનું સૂત્ર મેળવી શકીએ છીએ. આપણે પરિણામી તીવ્રતાનું સૂત્ર માટે આપણે બે રીતે ગાણિતિક રીતે અને એક આલેખની મદદથી આપણે શોધી શકાય. પહેલાં આપણે ગાણિતિક રીતેનો અભ્યાસ કરીશું. આપાત થતા સમાંતર કિરણાવલી એન સમાંતર સ્લિટની મદદથી થીટા ખૂણે વિવર્તનને કારણે લેન્સ પર આપાતથી પી બિંદુએ આપણને કેન્દ્રિત થાય છે. એટલે આપણને પી બિંદુ પર કેન્દ્રિત થશે અને આપવાથી પરાવર્તન પી બિંદુએ કેન્દ્રિત થશે. હવે તેના પરિણામે આપણને દરેક સ્લિટ પર આની રીતે પી બિંદુ પર આપણને પી બિંદુ પર પ્રતિબિંબ મળશે. S1 S2 S3 SNના કારણે આપણને પી બિંદુ પર અસંખ્ય પ્રતિબિંબ મળશે. એવી રીતે આપણને અસંખ્ય પ્રતિબિંબ દરેક સ્લિટ પર આપણને છેલ્લે આપણને N બિંદુએ મળશે. આપણને છેલ્લે લાસ્ટમાં N બિંદુએ આપણને પ્રતિબિંબ મળશે. હવે આ દરેક બિંદુને આપણે ગૌણ ઉદ્ગમ તરંગ તરીકે ગૌણ તરીકે ગણી શકાય. દરેક બિંદુને આપણે ગૌણ તરંગોનું ઉદ્ભવ સ્થાન એટલે ઉત્સર્જન કરે છે તે આપણે ગણી શકીએ છીએ. તે રીતે આપણે સમજી શકાય છે. પરિણામે સ્લિટની મધ્યે આપણે ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે તે આપણે સમજી શકાય છે. હવે તેની પરિણામી તીવ્રતા પરિણામી કમ વિસ્તાર A sin બીટા અપન બીટા અને જ્યાં બીટા ઇક્વલ 4y અપન લેમ્ડા B sin તેમજ ક્રમિક તરંગ વચ્ચેનો તફાવત B sin અથવા કળાનો તફાવત 2π અપન લેમ્ડા B sin હોય છે. હવે આની મદદથી પરિણામી સ્લિટની મધ્યબિંદુમાંથી ઉદ્ભવતા તરંગોનું ગણી શકાય છે. આપણે મધ્યબિંદુના કારણે આપણે તરંગો મેળવી શકીએ છીએ. હવે દરેક સ્લિટની અસરકારક મધ્યબિંદુમાંથી S1 S2 S3 SN બિંદુઓ આપણને સ્લિટો મળે છે. એટલે કે અર્થાત બિંદુવત ઉદ્ગમ સ્થાને થઈ તેમાંથી ઉદ્ભવતા તરંગોનો કમ વિસ્તાર A sin બીટા અપન બીટા અને તેનો કળા તફાવત 2π અપન લેમ્ડા D sin લઈ શકાય છે. હવે કમ વિસ્તાર માટે આપણે સમાન કમ વિસ્તાર માટે A sin બીટા અપન બીટા વાળા અને એક સરખા ક્રમિક કળા 2π અપન લેમ્ડા D sin વાળા n સરળ
આવૃત્ત માટે ગતિનું સમીકરણ શોધીએ એન માટેનું ગતિનું સમીકરણ શોધીએ તો પી બિંદુ પર મળતું પરિણામી ક્ષેત્ર એન પદોના સમાન અસર કારણે આપણને પરિણામ પર એન પર એના કારણે આપણે સમાન તરંગો મળે છે એન પર સમાન તરંગોને કારણે આપણને ઇક્વલ ટુ પરિણામી તીવ્રતા ઇક્વલ ટુ E1 E2 E3 ડેશ ડેશ આપણને En મળે છે એના કારણે ઇક્વલ ટુ E1 એટલે a sin બીટા अपन બીટા cos ઓમેગા t માઇનસ બીટા પ્લસ a sin બીટા अपन બીટા cos ઓમેગા t માઇનસ બીટા માઇનસ 5 1 પ્લસ ડેશ 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 પ્લસ a sin બીટા अपन બીટા cos ઓમેગા t માઇનસ બીટા માઇનસ n માઇનસ 1 5 જેટલો ફેરફાર થશે આપણને સમીકરણ 1 કહીશું જ્યાં દરેક પદને અનુક્રમે પ્રથમ તૃતીય ડેશ ડેશ આપણને આ લાસ્ટ પદ લખ્યું આપણને અહીંયા લાસ્ટ પદ લખ્યું એ દરેક સ્ટેટ માટે મળતા ક્રમ વિસ્તાર આપણે દર્શાવી શકીએ છીએ અહીંયા આપણે સમીકરણ 1 પરથી E ઇક્વલ ટુ a sin બીટા इंटू कोस ओमेगा टी प्लस ए का ए साइन बीटा अपन बीटा कोस ओमेगा टी माइनस बीटा माइनस 5 1 प्लस डेस ए साइन बीटा अपन बीटा कोस ओमेगा टी माइनस बीटा n माइनस 1 5 इंटू n माइनस 1 5 આપણે આમાંથી દરેકમાંથી એ સાઇન બીટા अपन बीटा ए साइन बीटा अपन बीटा અને ए साइन बीटा अपन बीटा कॉमन निकलશે इक्वल टू ए साइन बीटा कॉमन निकल cos ओमेगा टी माइनस बीटा प्लस cos ओमेगा टी माइनस बीटा माइनस 5 1 डेस cos ओमेगा टी माइनस बीटा माइनस n माइनस 1 5 આપણને મળશે ઇક્વલ ટુ આપણે શોર્ટ રીતે દર્શાવીએ આપણે n માઇનસ r अपन r cos ओमेगा टी આપણે અચળાંક લીધો એટલે ઇક્વલ ટુ cos इक्वल टू ए साइन बीटा अपन बीटा साइन n गेमा अपन बीटा n साइन गेमा अपन गेमा એટલે આપણે અચળાંક લીધો n गेमा अपन गेमा cos ओमेगा टी माइनस बीटा 1/2 n माइनस 1 5 1 समीकरण नंबर અને 2 કહીશું અને સમીકરણ નંબર 2 કહીશું r इक्वल टू r 5/2 अपन r इक्वल टू देखो गेमा इक्वल टू 5/2 अपन अल्फा अपन पाई बी अपन लेम्डा डी साइन थीटा कहीશું હવે પરિણામી ક્રમ વિસ્તાર માટે e sin थीटा इक्वल टू e sin थीटा a sin बीटा अपन n sin बीटा n r अपन sin गेमा એટલે n sin गेमा કિંમત મૂકશો હવે देखो આ ઇક્વલ i0 e sin તીવ્રતા સૂત્ર ઇક્વલ i0 e थीटा નો સ્ક્વેર આપણે e थीटा ની કિંમત મૂકશો હવે देखो અમે આ ઇક્વલ i0 sin बीटा अपन बीटा स्क्वेर n गेमा n sin स्क्वेर n गेमा अपन sin स्क्वेर गेमा અને સમીકરણ 3 કહીશું અને સમીકરણ નંબર 3 કહીશું હવે આલેખની રીતે આલેખમાં બહુકોણીય રચના રચાય છે હવે देखो બહુકોણીય અહીંયા બહુકોણીય રચના શેના કારણે સદિશના કારણે આપણે देखो ઓપીના કારણે આપણને p1 મળશે p1 ને કારણે p2 મળશે સદિશના કારણે p3 મળશે અહીંયા p4 મળશે એ રીતે આપણને લાસ્ટમાં pn મળશે એ બહુકોણના કારણે અને આ દરેકનો વચ્ચેનો નમન કોણ ડેલ્ટા છે અને देखो opn ના કારણે op અને n ના કારણે આપણને opn ના કારણે આપણને o અહીંયા કેન્દ્ર c હોવાથી આપણને અહીંયા ડેલ્ટા મળશે હવે અહીં આકૃતિ દર્શાવ્યા પ્રમાણે OP1 OP1 P2 P3 P1 n માઇનસ 1 એક સરખી લંબાઈના એટલે કે સમાન ક્રમ વિસ્તાર દર્શાવવા માટે એકબીજાને એક સરખા નમન કરે ડેલ્ટા વાળા સમાન કળામાં દર્શાવવા માટે એક સદિશ તરફ દોરી જેને કારણે સદિશના કારણે આપણને સદિશ તરફ મળતું પરિણામી બહુકોણ રચાય છે એના કારણે સદિશના કારણે આપણને બહુકોણ રચાય છે હવે OPN સદિશ પરિણામી ક્રમ વિસ્તાર એ આપણને e થીટા મળે છે શેના કારણે OPN ના કારણે આપણને e થીટા મળે છે OP અને n ના કારણે આપણને e થીટા મળે છે આના કારણે e થીટા મળે છે બહુકોણમાં હવે देखो અહીં જો બહુકોણ c બિંદુ બહુકોણનું કેન્દ્ર હોય તો OP1 OP P1 P2 અને P3 P ડેશ અસંખ્ય એ c બિંદુ પર θ1 રચાય છે અહીંયા આપણને θ1 રચાય છે એવી રીતે देखो 2c1 sin 5/2 अपन 2 sin 5/2 अपन 2 इक्वल OP1 इक्वल a θ એવી રીતે 2c sin 5 n sin 5/1 अपन 5/2 OPN e θ હવે e θ अपन એટલે ભાગ કરો e θ ભાગ્યા a θ ઇક્વલ ટુ sin θ n sin 5/2 अपन 2 अपन sin 5/1 अपन 2 ઇક્વલ ટુ देखो આ ગુણાકારમાંથી देखो ગુણાકારમાં જશે એટલે ઇક્વલ ટુ e θ ઇક્વલ a sin sin n 5/1 अपन 2 अपन sin 5/1 अपन 2 સમીકરણ અને સમીકરણ નંબર 4 કહીશું અને સમીકરણ 4 કહીશું હવે a θ ઇક્વલ a sin 0 sin બીટા अपन બીટા આપેલા છે હવે એ સમીકરણ 4 પરથી e θ ઇક્વલ a sin θ sin n 5 अपन 2 अपन sin 5/2 હવે देखो આમાં આમ થશે देखो હવે देखो આની કિંમત देखो આમાંથી આમાં કિંમત મૂકશું આપણે શું મૂકશું કિંમત મૂકશું sin θ ની હવે देखो આવી થશે a sin θ sin बीटा अपन बीटा a sin 5/2 अपन 2 देखो હવે sin ગુણાકાર देखो 5/2 એટલે આપણે કિંમત મૂકી છે ને a θ ની કિંમત મૂકી આમાં આપણે a θ ની કિંમત મૂકી સમીકરણ 5 કહીશું આમાં આપણે a θ ની કિંમત મૂકી હવે ઇક્વલ ટુ હવે देखो sin 5/2 अपन r
એ ગેમા એ સમીકરણ આપણે અચળાંક લીધો હતો સાઇન બીટા સમીકરણ 5 પરથી. હવે સમીકરણ 5 પરથી એ થીટા ઇક્વલ એ સાઇન બીટા અપન બીટા એ સાઇન ગેમા અપન સાઇન ગેમા એન સાઇન ગેમા અપન સાઇન ગેમા ઇક્વલ ટુ આઈ થીટા ઇક્વલ આઈ 0 સાઇન બીટા સ્ક્વેર અપન સાઇન એન આર સમીકરણ 6 કહીશું અને સમીકરણ 6 કહીશું. હવે જ્યાં બીટા ઇક્વલ ટુ 4 પાઈ અપન લેમડા અપન બી સાઇન બીટા બી ઇક્વલ પાઈ અપન બી પાઈ અપન લેમડા બી સાઇન થીટા સમીકરણ 7 કહીશું. અને સમીકરણ 7 કહીશું જ્યાં અને આર ઇક્વલ પાઈ અપન બી પાઈ અપન લેમડા ડી સાઇન થીટા અને સમીકરણ 8 કહીશું. હવે સમીકરણ તીવ્રતાની ચર્ચા માટે આવે તીવ્રતાની સમીકરણ 6 પરથી આપણે સમીકરણ 6 પરથી એન સ્લિટમાં પી બિંદુએ મળતી બે પદો માટે ગુણાકારને કારણે મળશે. બે પદોના ગુણાકારને કારણે એ આઈ સાઇન આઈ 0 પણ સાઇન બીટા સ્ક્વેર બીટા એ બે પદને એક સ્લિટ વચ્ચેને કારણે મળતી તીવ્રતા શું બતાવે છે? એક સ્લિટના કારણે મળતી તીવ્રતા દર્શાવે છે. જ્યારે બીજું પદ એટલે સાઇન એન આર પણ ગેમા પણ સાઇન ગેમા સાઇન સ્ક્વેર ગેમા આ પદ એ અંતરે આવેલા એન ઉદ્ગમ સ્થાનને કારણે મળતી તીવ્રતા વ્યતિકરણને કારણે દર્શાવે છે. એના કારણે એટલે પરાવર્તન થવાને કારણે વ્યતિકરણ રચાય છે. તેના કારણે આપણને આ મળે છે. હવે સમીકરણ 6 માં એન ઇક્વલ 1 મૂકતા આપણને મૂળ પરિણામે સૂત્ર મળશે. એટલે કે તીવ્રતાનું સૂત્ર પણ મેળવી શકાય છે. આ પ્રમાણેનું મળે છે સૂત્ર પ્રમાણેનું મળે છે. અને n બરાબર 2 મૂકતા બે સ્પ્લિટ વચ્ચેનું પરિણામી સૂત્ર પણ મેળવી શકીએ છીએ. જે સમીકરણ 6 ને વ્યાપક સૂત્ર કહે છે. સમીકરણ 6 ને આપણે સમીકરણ 6 ને વ્યાપક સૂત્ર કહે છે. દેખો અને આપણે સમીકરણ 6 શું બતાવે? તીવ્રતાનું સૂત્ર આ ઇક્વલ આઈ જો સાઇન બીટા સ્ક્વેર અપન બીટા સ્ક્વેર સાઇન ગેમા અપન આર સાઇન એન ગેમા અપન સાઇન ગેમા સમીકરણ 6 તીવ્રતાનું સૂત્ર દર્શાવે છે. આપણે આ સમીકરણ સાબિત કરી શકીએ.